ને માતાજીના મસ્ત કપડાં લાગે છે. હું દિવસના બતાવું તે દિવસે હું રાતના બતાવ્યા હતા, એટલે બહુ નહોતા દેખાતા. ત્યાં જો દિવસના બતાવું. આ સામે દેખાય તે માતાજીને ચડાવી ગયેલી ધજા છે અત્યારની. અને જો અમારા માતાજીનો મસ્ત દેખાવ આવે છે, આખો શણગાર્યું તો આમ બધાએ. જો અમે પહોંચી ગયા હવે અમારા સુરાપુરા દાદાએ જો દર્શન ને એવું બધું કરી લીધું. હવે અમારે જવું છે ફઈને ત્યાં. જો અમે પહોંચી ગયા વડોવડ. ઉતારવા દે કે નહીં કંઈ ખબર નથી. દર્શન કરવા તો ઘણી વાર આવ્યા, પણ મોબાઈલની કંઈ ખબર નથી કે ઉતારવા દે. આવીશ એ પણ આજે ફઈને ત્યાં આવતા હતા ને તો ફઈએ કીધું કે મેળામાં જઈ આવો, એટલે જો આવ્યા આટો મારવા માટે. આ નીકળી જાસુ પાછા કાંઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો જો ભાઈ આજે છે ભાદરવી બીજ, અને મેં તમને અગાઉના વિડીયોમાં બતાવ્યું હતું કે ભાદરવી બીજે અમે માતાજીને નૈવેદ્ય ને એવું બધું ચડાવીએ, ધજા ને એવું બધું. તો આગળના વિડીયોમાં તમે જોયું જ હશે માતાજીને શણગાર કરતા હતા તે. તો આજે એ દિવસ આવી ગયો કે અમે માતાજીને ધજા અને નૈવેદ્ય ચડાવવાના છે. તો ભાઈ જો આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયા, કેમ કે માતાજીને નૈવેદ્ય કરવાના એટલે કોરા કપડાને ઉચ્ચ પહેરવાના, એટલે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે જાઉં હું અહીંથી નીચે. મારે બનાવવાનું છે લાપસી, ખીર અને પૂરી માતાજી માટે. તો તમને હું આગળ બતાવીશ કે આગળ શું શું થાય અને કેવી રીતે માતાજીને નૈવેદ્ય ચડાવે. તો આગળના વિડીયોમાં તમને જોવા મળશે. ચાલો ભાઈ જો ધજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો. હવે જો અમારે બધા જાય આગળ. અને છે ને માતાજીનું કામ હોય એટલે સાડી પહેરીને, અને જો માથે હોય તો કેમ કે માતાજીના નિવેદ્ય બધું હોય એટલે જો નિવેદ્ય જુવારીએ. જો આગળ છે તેની ધજા ઉપાડીશ. જો હવે અત્યારે માતાજીને ધજાને એવું બધું ચડાવી દીધું, બધાએ પ્રસાદીને એવું બધું લઈ લીધું. અને જો આપણે દર્શન કરવા આવ્યા હતા એટલે જો દર્શન કરી લઈએ. અને જો અમારા માતાજીનો શણગાર બધો, અને જો આ બધું જોવાયું હતું ને માતાજીને નૈવેદ્ય ને બધું એ જો. ને માતાજીના મસ્ત કપડાં લાગે છે. હું દિવસના બતાવું તે દિવસે હું રાતના બતાવ્યા હતા, એટલે બહુ નહોતા દેખાતા. ત્યાં જો દિવસના બતાવું. અને આજનો મારો આ લુક કેવો લાગે તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ચાલો અમે ધજા ચડાવીશ, હું તમને બતાવું છું કે છે ને ધજા બતાવ. જો આ સામે દેખાય તે માતાજીને ચડાવી ગયેલી ધજા છે અત્યારની. અને જો અમારા માતાજીનો મસ્ત દેખાવ આવે છે, આખો શણગાર્યું તો આમ બધાએ એટલે. અને જો આજે છે ને બધાએ પ્રસાદીને એવું બધું લીધું, એટલે ખીર પૂરી ને લાપસી બનાવી હતી. અને ફારા પણ આમ બધા કહેતા હોય ને એટલે ગુંદી ગાંઠીને એવું બધું હતું, કેમ કે બધાને પ્રસાદી લેવી હોય એટલે ખીર પૂરી તો ન ચાલે. એટલે જો ખીર પૂરી, લાપસી અને ગુંદી ગાંઠીને એવું બધું હતું. અને બધા લોકો જમ્યા હતા, એ તમને મેં આગળ બતાવ્યું છે વિડીયોમાં. જો માતાજી નિવેદ કરીને આવ્યા એટલે અમારા ઘરમાં પણ માતાજી છે, એટલે છે ને રાંદલમાંને પણ અમારે નિવેદ કરવાના હોય. તો જો પપ્પાએ નિવેદ કરી દીધા ખીર ને પૂરી ને એવું, એટલે અમારે મઠ છે માતાજીનો રાંદલમાંનો. તો હવે ઘરનું આગળનું કામ વધારીએ. આપણે જો રસોઈ બનાવવા જાશું, અને પછી હું તમને શું કરીએ ને શું ફરવા જઈએ કે કંઈ નક્કી નહીં, તો તમને આગળ વિડીયોમાં બતાવીશ. જો રસોઈમાં શું બનાવીએ નહીં. જો હું બધું કામ કરી અને ઉપર જાઉં છું રવિ પાસે. જે કામ તો એટલું બાકી છે થોડું થોડું, પણ બીજું કામ હતું આડાવડી કરીને જાઉં ઉપર. હવે રવિ શું કરે જોઈએ. રવિનું તો કામ ચાલુ છે એટલે રવિ તો કામ કરે માતાજીથી આવીને. ને આપણે જાઓ હવે રસોઈ બનાવવા. જો અમારે જવાનું થયું છે ને વિસણવેલા મારા સુરાપુરા દાદાએ દર્શન કરવા, કેમ કે જમીને જો ફ્રી થયા ને તો 2:30 વાગી ગયા. અત્યારે હવે રવિ નક્કી કર્યું કે આપણે જઈએ, ફ્રી થઈ ગયા તો અમે જઈએ દર્શન કરવા માટે વિસણવેલ. તમને આગળ વિડીયોમાં હું બતાવીશ, કેમ કે અમારા સુરાપુરા દાદાના દર્શન તો તમે પહેલાં વિડીયોમાં કરી લીધા. અમે જ્યારે પણ જઈએ ત્યારે દર્શન કરવા ફરજિયાત ત્યાં જઈએ જ. એટલે હવે જો હવે ફ્રી હતા એટલે આજ સ્પેશિયલ ત્યાં દર્શન કરવા માટે જ જઈએ છીએ અમે. અને કાલ મારે કેવરાત્રી છે એટલે કેવરો લેવા માટે જઈએ. તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે અમે ક્યાં ક્યાં જઈએ. તો ચાલો હવે જઈએ અમે વિસણવેલ.
રવિ તો બધાને પહેલાં તૈયાર થઈને ઊભી ગયા. રવિ ગધેરા ગાડી તૈયાર કરે. હાલો મમ્મીને પૂછી લઈએ કે આમ જઈએ પછી નીકળી જઈએ. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા વિસનબેન જવા માટે. વિમુભાઈ પાછળ આવે છે ગાડી લઈને. હવે અમારા સુરાપુરા દાદાએ જો દર્શન ને એવું બધું કરી લીધું. હવે અમારે જવું છે ફઈને ત્યાં. તો જો નારિયેલ ને એવું થાય કરી લીધું. હવે જઈએ અમે ફઈની ઘરે બધા. આમ જો પહોંચી ગયા હવે ફઈની ઘરે. જો હવે ભાગવાની તૈયારી કરીએ. હવે આગળ ક્યાં જાય કંઈ ખબર નહીં. જો અમે ફઈની ત્યાંથી નીકળ્યા હતા તો જૂન માતાજી છે ને મેળો ભરાય એટલે જો મેળો કરવા માટે જઈએ. અને અત્યારે જઈએ સંગીતામાં એ વડોવન કહેવાય ને ત્યાં દર્શન કરવા માટે. તો પહોંચી ગયા વડોવન. જો જાય દર્શન કરવા. અંદર તો ઉતારવા દે કે નહીં કંઈ ખબર નથી. દર્શન કરવા તો ઘણી વાર આવ્યા પણ મોબાઈલની કંઈ ખબર નથી કે ઉતારવા દે કે નહીં વિડીયો કે ફોટા કે. જો ઉતારવા દેશે તો હું તમને બતાવીશ. મસ્ત મંદિર છે. મંદિરનું અંદરનું છે બધું. ચાલો આપણે દર્શન કરવા માટે. આ મંદિરનો અંદરનો સીન છે. માતાજીની સ્થાપના એવું બધું. તો આપણે દર્શન કરી લીધા. આવે છે બરાબર. ગણપતિના એના દર્શન કરી લઈએ. ચાલો જાય હવે બરાબર દર્શન કરવા. બાજુના મંદિરમાં કયા કયા મંદિર છે એ તમને આગળ બતાવીશ. અહીં હિંગરાજ માતાજીનું મંદિર છે. જો આ છે હિંગરાજ માતાજીનું મંદિર. બે મંદિરે દર્શન કરી લીધા અને હવે છે ને જૂન ભવાનીમાં એ જઈએ. ત્યાં છે ને મેળો ભરાણો છે તો મેળો જોવા માટે ને દર્શન કરવા માટે આ સાઈડ આવ્યા. એટલે ફઈ કે તમે ત્યાં જઈ આવો એટલે આમ જો જવા માટે નીકળ્યા હતા. તો જઈએ હવે આગળ. તો હું તમને આગળ બતાવીશ. તો અમે પહોંચી ગયા અત્યારે ચોરવાડ જૂનમાં મેળામાં અને ફૂલ પબ્લિક છે. ફરતી કોર એટલી જ પબ્લિક છે. હું તો પહેલી વાર આવીશ. એ પણ આજે ફઈને ત્યાં આવતા હતા ને તો ફઈએ કીધું કે મેળામાં જઈ આવો એટલે જો આવ્યા આટો મારવા માટે. અને નીકળી જાશું પાછા કાંઈ બધા જો. અને આ ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે મેળો. માતાજીનું મંદિર છે ભવાની માનું. દર્શન કરવા માટે જઈએ પછી મેળામાં પૂછશું બસ નીકળી જશું. હવે પહોંચી ગયા છીએ અમે ઘરે. અને આ છે ને અમારા સુરાપુરા દાદાએ નાળિયેર વધાર્યું હતું. એ નાળિયેર છે તો હું ફ્રીજમાં મૂકવા આવી કેમ કે આજે માતાજી એટલા જ નાળિયેર હતા. અને અહીં પણ અમે એટલા જ લઈ આવ્યા. જો ફ્રીજમાં આટલી બધી વસ્તુ કરીશ. આમાંથી દરરોજ મારે એક પેપ્સી ખાવાની ફરજિયાત. જો હું આજે ગઈ હતી ચોરવા એટલે પોપનેસ ને એવું બધું લઈ આવી. તો છે ને મિત્રો હવે મારે રસોઈ બનાવવા જાવી. રસોઈ બનાવી લો ને એવું બધું કામ. અને જો અત્યારે વાગી ગયા 7:30 ને કંટોલાનું શાક બનાવવાનું છે અને રોટલી કરવાના છે. એટલે જો અહીંયા ઘણી વાર મમ્મી પાસે બેઠા હતા અમે આવીને. પછી હાથ પગ ધોઈને જો સારી બદલાવી મેં. અને અત્યારે રસોઈ કરવા માટે હું નીચે આવી. રસોઈ કરવા જાઉં છું રસોડામાં. એટલે કંટોલાનું શાક બનાવે છે તો કંટોલા પહેલા કંટોલા તે જાઉં ઘરે રસોડામાં. અને મમ્મીની બેન જો બધા બરાબર જ છે. ફ્રી થઈ ગયા એટલે 10:30 જેવું થઈ ગયું ને જો એન્જલને છે ને રમાડવા લઈ આવી. કેમ કે તે 12 વાગ્યા સુધી તો રમતી જ હોય. એટલે જો અત્યારે રમે. અને એ કોમ્પ્યુટરમાં છે ને ડાગલા ડુગલી ને એવું કરી દે એટલે ઘડી ગીત સાંભળે ને એવું કરે ને જોવે ને ઘડી જો રોવે ને એવું બધું કરે. ઘડીક વાર બાપુજી નથી એટલે
એને બાપુજી આવશે પછી હરખું થઈ જાય. આને જો એને આ કહીને લાઇટ ચાલુ કરવી હતી, લાઇટ ચાલુ ન કરી દીધી એટલે રોતી હતી. કેમ કે એમાં રૂમમાં આવે એટલે દરરોજ લાઇટથી જ રમે ઈ. અને 12:30 સુધી તો રમતી જ હોય એમાં રૂમમાં. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ધ્યાન રાખજો. ટેક કેર, ગુડ નાઇટ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, બાય. તો મળીએ કાલ સવારે નવા વ્લોગ સાથે. બાય. Batu bati, batu bati, batu bati.